ઉત્તર ગુજરાતમાંથી કોણ કોણ હોઈ શકે? ઉત્તર ગુજરાતમાંથી તો ઋષિકેશ ભાઈ જે ફાઇનલ થાય છે. બળવંતસિંહ રાજપૂત અથવા સીજે ચાવડા. બળવંતસિંહ રાજપૂત જો નથી રહેતા તો સીજે ચાવડાનું જોઈ રહ્યું છું. શંકરભાઈ ચૌધરીને જો અધ્યક્ષ તરીકે મુક્ત કરીને જો કેબિનેટમાં લેવામાં આવે તો શંકરભાઈ ચૌધરી ત્યાંથી આવી શકે એમ છે. નીચે આપણે આવીએ તો જે આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે ગાંધીનગરથી અલ્પેશ ઠાકોરનું નામ છે. એટલે ઠાકોર, પાટીદાર, ચૌધરી અને ક્ષત્રિય આ બધું જ સમીકરણ જે છે એ રીતે બેસી શકે એમ છે. એટલે આટલા નામ ઉત્તર ગુજરાતની અંદરથી મને લાગે છે કે અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં જો પૂર્વ વિસ્તારમાંથી જેમ કીધું મેં જગદીશભાઈ વિશ્વકર્મા નથી તો પૂર્વમાંથી કોઈ આવી શકે. નામ આપણે બહુ નથી પણ જે એક ચર્ચા ચાલી રહી છે પાયલ કુકરાણીની એ, અને પશ્ચિમમાંથી અમિત ઠાકર અથવા અમિત શાહ આ બે ચર્ચા ચાલે છે. કારણ કે બેની જોડે જોડે વિધાનસભા છે એટલે બંનેને સ્થાન મળે એવું ના થાય, પણ અમિત ઠાકર આવે કાં તો અમિત શાહ આવે એ એક શક્યતાઓ છે.